દીક્ષિત છે। અહીંયા ફૂલપાડા 5 પાંડવનો જે વારો છે ત્યાં હનુમાનજીનું પ્રાચીન મંદિર છે। મંદિરને અહીંયા નુકસાન કરવામાં આવ્યું છે। બપોરે 3 સવા 3 વાગે અહીંયા જે ભક્ત છે પરેશભાઈ મારા ઘરે આવીને એમણે કહ્યું કે મૂર્તિને કોઈએ ખંડિત કરી છે। અહીંયા આવીને જ્યારે જોયું તો મૂર્તિ ખંડિત નહીં હતી, તે પણ ધ્વંસ હતી। આખી મૂર્તિને ધ્વંસ કરી દેવામાં આવી છે અને એને બાજુમાં નાખી દેવામાં આવી છે હનુમાનજીની મૂર્તિને। અને મને આની પછાડીનો ઉદ્દેશ્ય કોઈ એવો નથી લાગતો કે કોઈ દારૂડિયા વ્યક્તિએ કરી નાખ્યું હોય કે કોઈનાથી ભૂલમાં થયું હોય, એવું નથી લાગતું। કારણ કે મૂર્તિ ત્યાં નથી પડી, મૂર્તિને ઉચકીને ફેંકવામાં આવી છે। એટલે કોઈ અસામાજિક તત્વનું કાર્ય કરતા કોઈ લાંબી કોઈ ગણતરી સાથે કોઈએ કર્યું હોય એવું લાગે છે। કાલે રામનવમીનો ઉત્સવ છે, નવરાત્રિ ચાલી રહેલા છે અને આપણે જાણીએ છીએ હમણાં વકફ બોર્ડનું પણ ચાલે છે। એટલે કોઈએ કોઈ ઉદ્દેશ્યથી આ કર્યું હોય એવું લાગે છે, શાંતિ દોડવા માટે, ભાઈચારાને ક્ષતિ પહોંચાડવા માટે કર્યું હોય એવું લાગે છે। શું માંગ છે? બસ કડકથી કડક પગલાં લેવા જોઈએ। અત્યારે અમે પોલીસને જાણ કરી છે, એ લોકો આવી ગયા છે। અમે અત્યારે FIR ઓફિશિયલી લોન્ચ કરીએ છીએ અને કડકથી કડક પગલાં લેવા જોઈએ। અમારાથી જે પણ થશે એટલા એવિડન્સીસ આપીશું। બાકીનું કાર્ય પોલીસ કડક પગલાં કરે એવી માંગણી છે અમારી।